પોરબંદરના કીર્તિ મંદિર ખાતે શૌચાલયના નવનિર્માણની કામગીરી છેલ્લા 10 દિવસથી બંધ પડી છે, જેના કારણે અહીં આવતા સેંકડો પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વહેલી તકે આ કામગીરી શરૂ કરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે। પોરબંદરનું ગૌરવ અને ગાંધીજીનું જન્મસ્થળ એવું કીર્તિ મંદિર વિશ્વભરના પ્રવાસીઓ માટે મહત્વનું પ્રવાસન સ્થળ છે। અહીં આવતા હજારો પર્યટકોની સુવિધા માટે શૌચાલયના નવનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 10 દિવસથી આ કામગીરી ઠપ પડી ગઈ છે। એક તરફ પ્રવાસનના વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, ત્યારે બીજી તરફ શહેરના હાટ સમાન ઐતિહાસિક સ્મારક પર પાયાની સુવિધાઓનો અભાવ અને અધૂરું કામ શહેરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે। આ વિલંબને કારણે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધ પ્રવાસીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે। પ્રવાસીઓને दूर दूर સુધી જવું પડે છે। मेरा नाम देवानंद राठौड़, महाराष्ट्र से मैं हूँ। यहाँ गुजरात टूरिस्ट के लिए कुछ जो गुजरात में टूरिस्ट स्पॉट है वो देखने के लिए आए थे। महात्मा गांधी का जो जन्म स्थल है यहाँ पे हम आए, तो यहाँ पे जो संडास बाथरूम की व्यवस्था है अभी यहाँ पे उपलब्ध नहीं है। तो मैं ये ट्रस्ट से गुजारिश करूंगा कि जल्दी से जल्दी जो टूरिस्ट लोग आते हैं उनके लिए संडास बाथरूम की व्यवस्था जल्दी से जल्दी चालू करें। કીર્તિ મંદિર ખાતેની આ કામગીરી સત્વરે શરૂ કરી તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે, જેથી આવનારા પ્રવાસીઓને અગવડતા ન પડે તેવી પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।